ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। થાનગઢ નગરપાલિકાના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે ભયંકર પીડા ભોગવી રહ્યા છે, ત્યારે આજરોજ આપના નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આપ કાર્યકર્તાઓ અને શહેરીજનોએ સાથે મળી નગરપાલિકાના વહીવટદારની ફરજ નિભાવી રહેલા મામલતદારને સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી। થાનગઢ શહેરમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો પીડાઈ રહ્યા છે, ગટરો ઉભરાય છે, પીવાનું પાણી શુદ્ધ મળતું નથી, રોડ તૂટી ગયેલા છે અને હોસ્પિટલમાં પૂરતા સંસાધન નથી, પૂરતા ડોક્ટર નથી, શિક્ષણ માટે પૂરતા બેસવાના વર્ગ નથી, બાળકોને ભણાવવા પૂરતા શિક્ષકો નથી, યુવાનો માટે ગ્રાઉન્ડ નથી। 1.25 લાખથી વધારે વસ્તી ધરાવતા થાનગઢ તાલુકામાં એક પણ સારી લાઇબ્રેરી નથી। તમામ મુદ્દે રજૂઆત કરવામાં આવી। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આક્રમક દેખાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર સોલંકી રાજભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા। થાનગઢ નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર સાહેબ જ્યારે ફરજ નિભાવે છે ત્યારે આજે અમે થાનગઢની પ્રાથમિક સુવિધાઓના અભાવે જે થાનગઢના શહેરીજનો પીડાઈ રહ્યા છે એ મુદ્દે વહીવટદાર તરીકે જ્યારે મામલતદાર સાહેબ છે ત્યારે આજે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવેલા। અમે છેલ્લા 6 મહિનાથી થાનગઢની ગંદકી મુદ્દે લડીએ છીએ, થાનગઢના રોડ રસ્તા મુદ્દે લડીએ છીએ। મહિલાઓ જે ખરેખર થાનગઢમાં ટ્રાફિકની સમસ્યા અને ઓવરલોડ વાહનોના કારણે જે અકસ્માતો વારંવાર થાય છે, ગંદકીથી મહિલાઓ પીડાય છે, તમામ મુદ્દે છેલ્લા 6 મહિનાથી લડીએ છીએ। પણ જ્યારે બી રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે ખુરશી પરના અધિકારી બદલાઈ ગયેલા હોય છે। એટલે કે છેલ્લા 6 મહિનાની અંદર 4 થી 5 વખત અહીંયા ખુરશી પરના અધિકારી એઝ એ મામલતદાર સાહેબની બદલીઓ થઈ ગઈ છે, જે ખરેખર અહીંના જે લોકો છે એની જે પીડા છે એ સમજવાના પ્રયત્ન કર્યા પહેલા સાહેબની બદલી થઈ જાય છે। આજે અમે એ અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસેથી કે થાનગઢની અંદર 1.25 લાખથી વધારે વસ્તી ધરાવતો તાલુકા મથક હોવા છતાં અહીંયા સારા રોડ રસ્તા નથી, અહીંયા સ્કૂલ છે તો પૂરતા શિક્ષકો નથી, બેસાડવા બાળકોને બેસાડવા પૂરતા વર્ગ નથી, હોસ્પિટલની જે વ્યવસ્થા કરવામાં આવી છે તો ત્યાં પૂરતા સંસાધનો નથી લેબોરેટરી માટેના, ત્યાં પૂરતા ડૉક્ટરો નથી કોઈ વિભાગના, રોડ રસ્તામાં મોટા ખાડાઓ પડેલા છે, ઓવરબ્રિજના કારણે તમામ વેપારીઓ હેરાન થાય છે। આજે જ્યારે ધાર્મિક પ્રસંગો અત્યારે ચાલતા હોય શ્રાવણ માસની અંદર, ત્યારે ગંદકીના પાણી દરેક વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 2માં રહીશોના ઘરમાં ગંદકીના પાણી ઘૂસી જાય છે, ગટરો ઉભરાઈને, ત્યારે તમામ મહિલાઓ, યુવાનો, વડીલો, તમામ શહેરીજનોની પીડા લઈ અને આજે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે હવે આ આખરી લડાઈ છે, હવે સહન શક્તિની હદ અને ચરમસીમાઓ પૂરી થઈ છે। 6 મહિનાથી લડીએ છીએ તેમ છતાંય કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી। આજે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો પણ અમારી સાથે જોડાયા છે રજૂઆત કરવા માટે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જે યુવાનો કરે છે એ યુવાનો માટે સારું ગ્રાઉન્ડ પણ આ સરકાર થાનગઢમાં આપી શકી નથી। વાંચન વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક સારી લાઇબ્રેરી થાનગઢને આ સરકાર આપી શકી નથી। એટલે તમામ માંગણીઓને લઈ અને આજે અમારી થાનગઢ મામલતદાર સાહેબને રજૂઆત હતી। આવતીકાલે સ્થળ તપાસ કરવાની બાંહેધરી આપી છે, સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરવાની બાંહેધરી આપવામાં આવી છે। જો અગર નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં થાનગઢ નગરપાલિકાની તમામ સમસ્યાઓ મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે અને આક્રમકતાથી જેવડી પણ લડાઈ લડવાની થાય આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી અહીંના રહીશો માટે લડશે।